હારીજ ખાતે સમી શંખેશ્વર અને હારીજ તાલુકાના પશુપાલકોનું સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી સામે પશુપાલકોને પૂરતા પ્રમાણમાં દૂધના ભાવો નહીં અપાતા તેમજ સાગરદાનની ગુણવત્તા સહિતના અનેક મુદ્દાઓને લઈને આક્ષેપો કરવામાં આવ્યા હતા। ત્યારે આ તમામ આક્ષેપોનું સમી હારીજ વિભાગના ડિરેક્ટર સકત્તાભાઈ ભરવાડે ખંડન કર્યું હતું અને જણાવ્યું હતું કે ચેરમેન સામે કરવામાં આવેલા તમામ આક્ષેપો પાયા વિહોણા અને બેબુનિયાદ છે। પશુપાલકોને પૂરતા પ્રમાણમાં ભાવ મળે છે, આ ખોટા વિરોધો કરવામાં આવી રહ્યા છે। લેબોરેટરીમાં ચેક થયેલું સાગરદાણ પશુપાલકોને આપવામાં આવે છે, એ ગુણવત્તા વગરનું હોત તો બનાસ ડેરી આપણી પાસેથી ખરીદ્યું ન હોત। સંમેલનમાં સંખ્યા દેખાડવા માટે બહારથી માણસોને બોલાવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। જે લોકોને ડેરી પસંદ નથી તેવા લોકોના હાથા બનીને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। શિવાભાઈના ઘેર એક પણ ઢોર નથી, તેઓએ કદી દૂધ ભરાવ્યું નથી, તેઓ બીજાના પૈસે આ પ્રકારના કામો કરે છે, તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। ઓકે દાદા, મારું નામ સકતાભાઈ મયાભાઈ ભરવાડ, સમી હારીજ વિભાગનો ડિરેક્ટર। આ શાસન બદલાતા અમને કોઈ પણ નુકસાન ભારતો હું નથી અને અમને ભાવ કોઈ દી ઘટતા નથી, વધે છે અને ભાવ વધારો દરેક વર્ષે વધે છે પણ ઘટતો નથી। એટલે પહેલાં તો શિયાળે દૂધ બંધ થાય, ભાવ ઘટે ભાવ વધે, એ માયલું અમને કંઈ દેખાતું નથી, પણ તો પબ્લિકને સંતોષ નથી એટલે ખોટા વિરોધ કરે છે। પ્રતિ ફેટે કંઈક 8 રૂપિયા જ આપવામાં આવે છે, સામે બનાસ 9 રૂપિયા આપે છે, એ વાત પેલી બનાસની વાત કરે એ બધી ખોટી વાતો છે। અમારો ભાવ વધારે છે પણ એમનો વધારે કોઈ દી નથી, કશું ફેર નહીં, કોઈ દી નહીં। એમ લેબોરેટરી વગર મિત્રો, સૌથી પહેલી વાત તો એ છે પેટ આલ્યું છે શિવાભાઈ ને, એ જે વહીવટ કરતા છે ને એને 2 મહિના પહેલા અશોકભાઈ હારા કહેવાના, હવે એનું ખીચું ભરાઈ ગયું, વાયા ભોજન તૈયાર આવશે આજની મિટિંગનું। એટલે બીજા તત્વો જેને ડેરી નહીં પસંદ એ માણસોના હાથા બને હારે, અને આ શિવાભાઈ છે એ બીજા માણસોના પૈસે જ આ ધંધો કરે છે, એના ઘેર નહીં ઢોર નહીં સોટો દૂધ ભરાયું। એટલે આ બધા માણસો, સાહેબ તમને પત્રકારો મિત્રો મારી વિનંતી। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।